મિત્રો ગેરંટી છે મારી કે આ મુઠિયા ખાધા પછી બધા જ મુઠિયાના સ્વાદ તમે ભૂલી જશો, એટલી મારી ગેરંટી છે. પાતરા કરતાં પણ આ વધારે ટેસ્ટી લાગતા હોય છે. ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર છે. નોર્મલ આપણે જ્યારે પણ મુઠિયા તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે બાજરીનો લોટ અથવા તો ઘઉંનો લોટ બંને મિક્સ કરીને આપણે તૈયાર કરીએ છીએ. બટ આજે આ બંને લોટનો આપણે ઉપયોગ નથી કરવાનો, પાતરાનો ટચ આપ્યો છે મેં આની અંદર. તો ચાલો જોઈ લે સરસ મજાની આજની નવી રેસીપી આ મુઠિયાની. અને હા, આનું તમે ટેક્સચર જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે. બહુ જ સોફ્ટ લાગે છે મિત્રો આ મુઠિયા. અને ખાસ કરીને મિત્રો આનો વઘાર જોજો, કેમ કે સ્પેશિયલ વઘાર સાથે આપણે આને વઘારવાના છે કે જેથી આ જે મુઠિયા છે વધારે પડતા ટેસ્ટી લાગે. તો ચાલો શરૂઆત કરી દઈએ આજની નવી રેસીપી મુઠિયાની. તો આ માટે સૌથી પહેલાં મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. આના ઉપરની જે છાલ છે એને સૌથી પહેલાં તો આપણે દૂર કરી લઈશું. તો બંને બટાકાની મેં છાલ દૂર કરી લીધી. હવે આપણે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું અને ત્યાર પછી છીણી લેવાની. તો છીણીની મદદથી આને આપણે છીણી લેવાનું. અને ખાસ કરીને મિત્રો આ ટાઈપની જે મોટી છીણી હોય છે, મોટા કાણાવાળી, એનો જ ઉપયોગ કરવાનો. આદું છીણવાની છીણીનો ઉપયોગ નહીં કરવો, કેમ કે આમ કરવાથી આ વધુ ટેસ્ટી લાગતા હોય છે. તો બંને બટાકાને મેં છીણી લીધા છે. હવે આ બટાકા કાળા ન પડે, ઘણા લોકો શું કરતા હોય છે કે બટાકા આ રીતે છીણી અને પાણી એડ કરી અને આનો સ્ટાર્ચ દૂર કરે છે. બટ આમ કરવાથી એના પોષક તત્વો નષ્ટ થતા હોય છે. એટલા માટે આપણે આવું નહીં કરીએ. આની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. તો બસ બટાકાના છીણને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે આને સાઈડમાં મૂકી દઈશું. અને ત્યાં સુધી એક સરસ મજાનું ટેસ્ટી આપણે દહીંનું ઠંડુ ડીપ બનાવવાના છે. મિત્રો ચોક્કસથી આ ડીપ બનાવજો, મિસ નહીં કરતા, કેમ કે આનાથી જે આ રેસીપી છે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તો એક વાટકી ભરીને મેં અત્યારે દહીં લીધું છે. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી, મીડિયમ છે. હવે બસ ચમચીની મદદથી થોડુંક આને ફેટી લઈશું. તમે મિક્સર જારની અંદર આને ક્રશ પણ કરી શકો છો, બટ આ રીતે ફેટવાથી આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. મીઠું દહીં તૈયાર થશે. તો બસ મેં આને થોડુંક ફેટી લીધું છે. હવે સ્ટ્રોંગ ફ્લેવર માટે આની અંદર આપણે એડ કરીશું લસણની પેસ્ટ. બહુ જ ઓછા પ્રમાણમાં મેં એડ કરી છે, 2 ચપટી જેટલી. હવે સારો એવો કલર આવે એ માટે મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું. અને 1 ચમચી ભરીને મેં આખી ખાંડ એડ કરી છે. આ મોટી ચમચી છે. હવે થોડાક ધાણા, જેને મેં ઝીણા કટ કરી લીધા છે, તો 1/2 ચમચી જેટલા ધાણા એડ કરીશું. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. અને મિક્સ કર્યા પછી લાસ્ટમાં એક વસ્તુ એડ કરીશું કે જેથી આ વધારે ચટપટું તૈયાર થાય. તમે આને આ રીતે પણ રાખી શકો છો, બટ ઉપરથી હું થોડોક ચાટ મસાલો અથવા તો જલજીરા પાવડર પણ તમે આની અંદર એડ કરી શકો છો. તો 2 થી 3 ચપટી જેટલો જલજીરા પાવડર અથવા તો ચાટ મસાલો એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું દહીંનું મસાલેદાર ડીપ તૈયાર છે. બસ હવે આપણે આને ફ્રીઝમાં મૂકી દઈશું. તો ગરમા ગરમ મુઠિયા સાથે આ ઠંડુ દહીં ખાવાની મોજ પડી જશે. ચાલો જોઈ લઈએ કે જે બટાકાનું છીણ છે કાળું પડ્યું છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે બટાકાનું જે છીણ છે એ બિલકુલ પણ કાળું નથી પડ્યું. હવે આની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. તો 3 ચમચી જેટલી ઝીણી કટ કરેલી અહીંયા મેં ડુંગળી એડ કરી છે. ડુંગળીથી આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. હવે સ્વાદ અનુસાર આની અંદર હું 1.5 ચમચી જેટલું મીઠું એડ કરું છું. નાની ચમચીનો ઉપયોગ કર્યો છે એટલા માટે. હવે 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે 5 ચમચી જેટલો અજમો એડ કરીશું, બટ એને આ રીતે હાથથી મસળીને એડ કરવાનો કે જેથી આની જે ફ્લેવર છે એ વધારે સારી લાગે. હવે એક મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. નોર્મલ તમે ખાવા માટે જે ચમચીનો ઉપયોગ કરો છો, જો તે ચમચીની મદદથી ખાંડ એડ કરતા હોય તો 2 ચમચી જેટલી તમારે ખાંડ એડ કરવાની. ત્યાર પછી અડધા લીંબુનો રસ એડ કરીશું. તો 2 ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુની સાઈઝ નાની છે. હવે ઉપરથી 1 થી 2 ચમચી જેટલી કોથમીર એડ કરીશું. મિત્રો આ લસણની પેસ્ટ છે, મેં આગળ પણ કહ્યું હતું કે આ રીતે ઘરે હું તૈયાર કરીને રાખું છું. લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર અને મીઠું. તો આમ કરવાથી લાંબા સમય સુધી બગડતી નથી. તો 5 ચમચી જેટલી સ્ટ્રોંગ ફ્લેવર માટે આપણે લસણની પેસ્ટ એડ કરીશું. તો મિત્રો ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર ચટાકેદાર આ મુઠિયા તૈયાર થશે. બસ હવે સારી રીતે તમારે એકવાર આને મિક્સ કરી લેવાનું. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે આની અંદર 1 વાટકી ભરીને સોજી એડ કરીશું. અત્યારે હું 1/2 વાટકી જેટલો ચણાનો લોટ લઉં છું. જરૂર પડે ત્યારે આપણે ફરીથી આની અંદર ચણાનો લોટ અથવા તો સોજી પણ તમે એડ કરી શકો છો. સારી રીતે એકવાર તમારે આને મિક્સ કરી લેવાનું. આની અંદર આપણે ચણાના લોટનું પ્રમાણ થોડુંક વધારે આગળ પડતું રાખવાનું કે જેથી જેનો ટેસ્ટ છે પાતરા જેવો લાગે. એટલા માટે તમે આની અંદર સોજી અને ચણાના લોટનું બંનેનું પ્રમાણ સરખું પણ રાખી શકો છો તો પણ ચાલશે, બટ હું અત્યારે ચણાના લોટનું પ્રમાણ વધારે રાખી રહી છું. હવે એકવાર મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે ઉમેરવાની છે એક સરસ મજાની વસ્તુ, એ છે દહીં, કે જેના કારણે જે મુઠિયા છે થોડાક સોફ્ટ બનશે. તો 2 વાટકી જેટલું આપણે દહીં એડ કરીશું અને દહીંને આની અંદર સારી રીતે
રીતે એકવાર મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, મારો આ વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ પણ ભૂલતા નહીં. ફરીથી મેં 1 વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે, તો આ રીતે થોડો એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. તો મિત્રો ટોટલ મેં આની અંદર 2 વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે અને સરસ મજાનો આ ટાઈપનો લોટ તૈયાર કરી લીધો. બને ત્યાં સુધી સોફ્ટ જ રાખવાનો અને કડક નહીં રાખવાનો, કે જેથી આપણા જે મુઠિયા છે સરસ મજાના સોફ્ટ બને. તો મિત્રો પાછળથી મેં 2 વાટકી જેટલો લોટ લીધો અને સૌથી પહેલાં મેં અડધી વાટકી લીધો હતો. ટોટલ મેં અઢી વાટકી જેટલો ચણાનો લોટ લીધો અને 1 વાટકી જેટલી મેં આની અંદર સોજી એડ કરી. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જો થોડોક ચણાનો લોટ કે સોજી વધારે કે ઓછી હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, તમે તમારી રીતે એડ કરી શકો છો. તો સરસ મજાનું આપણું બેટર તૈયાર છે. આટલું સોફ્ટ જ રાખવાનું. જો તમને થેફતા ન ફાવતું હોય તો તમારે શું કરવાનું, થોડોક ચણાનો લોટ વધારે એડ કરી દેવાનો, બટ આટલો ઇનફ છે. હવે આપણે શું કરીશું, કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને આ ટાઈપનું કાણાવાળું વાસણ લઈ લઈશું. હવે તેલથી આને ગ્રીસ કરી લેવાનું. પ્લેટ એટલા માટે મૂકી છે કે તેલ નીચે ન ઢળાય. બંને હથેળી પર આપણે સારા એવા પ્રમાણમાં તેલ લગાવી લઈશું અને સરસ મજાના મુઠિયા તૈયાર કરી લેવાના. તમારે જે પણ શેપ આપવો હોય એ તમે તમારી રીતે આપી શકો છો. અત્યારે હું જાડા જ રાખું છું કે જેથી અંદરથી સોફ્ટ રહે. આ જે લોટ છે એકદમ સોફ્ટ છે એટલા માટે ફટાફટ મુઠિયા તૈયાર થઈ જશે. તો બસ આટલી સાઈઝ પરફેક્ટ છે. હવે તેલથી ગ્રીસ કરેલા કાણાવાળા વાસણની અંદર આપણે આને મૂકી દઈશું. તો બધા જ મુઠિયા મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે મિત્રો કેટલી મિનિટ બાફવા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો વધારે બાફી દઈશું તો જે આ મુઠિયા છે થોડા કડક થઈ જશે. પાણી ગરમ થઈ ગયું છે. હવે જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે ધીમી કરી દઈશું અને આ રીતે મુઠિયા મૂકી હવે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે. હવે ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું. તો અત્યારે હું એક મોટી સાઈઝની કડાઈનો ઉપયોગ કરી રહી છું કે જેથી બિલકુલ પણ વરાળ બહાર ન જાય, એટલા માટે ભારે કડાઈનો ઉપયોગ કર્યો છે. તો 10 થી 12 મિનિટ માટે મેં આને કૂક કરી દીધું છે. હવે જે ગેસ છે એ આપણે બંધ કરી દઈશું. તો મિત્રો સરસ મજાના સોફ્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે. બહુ વધારે પડતા કૂક નહીં કરવાના, નહીં તો જે આ મુઠિયા છે એ કડક થઈ જશે. ચાલો ચેક કરી લઈએ કે પરફેક્ટ કૂક થયા છે કે નહીં. તો મિત્રો જુઓ, ચપ્પુ જે છે એકદમ સાફ નીકળે છે, મતલબ કે જે મુઠિયા છે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે. તો બધા જ મુઠિયા પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે. હવે થોડાક ઠંડા થાય ત્યારે આપણે આને કટ કરી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, કેટલા સરસ મજાના એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થયા છે. તો બધા જ મુઠિયાને મેં આ રીતે કટ કરી લીધા છે. બહુ જ સરસ મજાની જાળી પણ આની અંદર પડી છે. હવે આપણે વઘાર, મિત્રો વઘાર ચોક્કસથી આ રીતે કરજો, ખાવાની મોજ પડી જશે એટલી મારી ગેરંટી છે. તો સારા એવા પ્રમાણમાં તેલ લઈ લઈશું. 3 થી 4 ચમચીથી વધારે મેં તેલ લીધું છે આની અંદર, 5 ચમચી જેટલું. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ, 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા તલ એડ કરી ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી જે તલ છે નીચે ન પડે. હવે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી. બધા જે તલ ફૂટી ગયા છે સારી રીતે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી અને જે મુઠ્ઠી આપણે તૈયાર કર્યા છે આની અંદર એડ કરી સારી રીતે તમારે એકવાર આને મિક્સ કરી લેવાના આ રીતે. હવે આ મુઠિયાને પાતરા જેવો ટેસ્ટ આપવા માટે, વધારે ટેસ્ટી બનાવવા માટે 2 થી 3 ચપટી જેટલું મીઠું એડ કરીશું. 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી આખી ખાંડ એડ કરી છે. ઉપરથી થોડુંક તીખું લાલ મરચું પાવડર પણ મેં એડ કર્યું છે, 5 ચમચી જેટલું. હવે 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરવાનો. ધાણા પાવડરથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. હવે 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉપરથી એડ કરવાનો કે જેથી ગળપણ, ખટાશ અને તીખાશથી જે રેસીપી છે એ એકદમ ભરપૂર બને અને ખાવાની મોજ પડી જાય. હવે બસ સારી રીતે તમારે એકવાર આને મિક્સ કરી લેવાનું. શું મિત્રો તમે ક્યારે મુઠિયાની અંદર પાણી એડ કર્યું છે? નહીં, ચોક્કસ એકવાર કરી દેજો. બહુ જ સરસ સોફ્ટ તૈયાર થશે. તો બસ વધારે નહીં, 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું. વધારે પ્રમાણમાં ન પડી જાય તેનું ધ્યાન રાખવું. ફરીથી તમારે એકવાર આને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી ધીમા તાપે 1 થી 2 મિનિટ માટે આ રીતે કૂક કરવાના. વચ્ચે વચ્ચે આને મિક્સ કરવાનું કે જેથી નીચે આ દાજે નહીં. આમ કરવાથી સુપર સોફ્ટ જે મુઠિયા જે તૈયાર થશે એટલી મારી ગેરંટી છે તમને. તો બસ હવે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. તો સરસ સોફ્ટ મુઠિયા તૈયાર છે. મિત્રો જે આ રેસીપીનો તમને દેખાવ અત્યારે જોઈ રહ્યા છો એ સૂર્યપ્રકાશની અંદર, મતલબ કે ઘરની બહાર મેં વિડીયો શૂટ કર્યો છે એટલા માટે આટલો સરસ જે નેચરલ કલર છે એ તમને દેખાઈ રહ્યો છે. બાકી રસોડાનો આટલો સારો કલર નથી આવતો. તો મિત્રો તમે જોઈ શકો છો આનો નેચરલ કલર. બહુ જ સરસ આપણી આ રેસીપી તૈયાર છે. સુપર ટેસ્ટી લાગે છે. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી.